ગઈકાલના તીવ્ર ઘટાડામાંથી બજારનો રિકવર થવાનો પ્રયાસ. નિફ્ટી 50 પોઈન્ટથી વધુ ઉછળીને 25,500ને પાર. બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ બજારોમાં પણ હળવી ખરીદી. ડિફેન્સ અને સરકારી કંપનીઓમાં મજબૂત વધારો. બંને ઇન્ડેક્સ 1%થી વધુના વધારે થયો. કોલ ઇન્ડિયા અને BEL ટોપ નિફ્ટી ગેઇનર્સમાં. સામે PSU બેન્કોમાં ખરીદી, પણ અમુક મેટલ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં વધારો, પરંતુ આઈટીમાં પણ આજે પણ દબાણ. પરિણામો પછી ABB ઇન્ડિયાના શેરમાં ઉછાળો. શેર 4% વધીને ફ્યુચર્સના ટોપ ગેઇનર બન્યો. ચોથા ક્વાર્ટરમાં કંપનીની ઓર્ડર બુકમાં 52%નો ઉછાળો, જ્યારે સિમેન્ટ્સમાં પણ આજે જોરદાર ખરીદી. નોવાર્ટિસ ઇન્ડિયાના શેરમાં હિસ્સો વેચવાના સમાચાર આવતા 20%ની અપર સર્કિટ. નોવાર્ટિસ AGએ નોવાર્ટિસ ઇન્ડિયામાં આશરે 71% હિસ્સો વેચવા માટે ચાઇનીઝ કેપિટલ સાથે કર્યા કરાર. ચાર્સી કેપિટલ આશરે ₹860 પ્રતિ શેરના ભાવ પર કરી હતી ઓપન ઓફર.